અત્યારે મળી રહ્યા છે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનો મોટો આરોપ, નકલી ઈડીના અધિકારી બનેલાનું આપ કનેક્શન। અરવિંદ કેજરીવાલના પક્ષનું વધુ એક કારનામું તેવું સંઘવીએ કહ્યું। કચ્છમાં પકડાયેલી નકલી ઈડીનો વ્યક્તિ આપનો સભ્ય હોવાનું હર્ષ સંઘવીએ કહ્યું છે। તો જે રીતે કચ્છમાં જે આખી ઈડીની જે નકલી ટીમ હતી તેમાંથી એક અધિકારી છે એ આપનો હોવાનું હર્ષ સંઘવી કહી રહ્યા છે। અરવિંદ કેજરીવાલના પક્ષનું જ વધુ એક કારનામું હોવાની હર્ષ સંઘવીએ વાત કરી છે। કચ્છમાં પકડાયેલી નકલી ઈડીનો વ્યક્તિ આપનો સભ્ય હોવાનો જે વાત છે એ હર્ષ સંઘવીએ કરી છે। મહત્વપૂર્ણ છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ દ્વારા સીધો જ આ વાત છે એ કહી છે કે જેમાં અરવિંદ કેજરીવાલના પક્ષનું વધુ એક કારનામું હોવાની તેમણે વાત કરી। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, હર્ષ સંઘવીનું એ ટ્વીટ કે જેમાં જે નકલી ઈડીની આખી જે ટીમ પકડાઈ હતી એમાં એક આપનો સભ્ય હોવાનું હર્ષ સંઘવીએ ખુદ તેમના ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે। जी बिल्कुल, जो सोशल मीडिया पर एक पोस्ट है ते गृहमंत्री हर्ष संघवी द्वारा કરવામાં આવી છે કે જેની અંદર જે મુખ્ય આરોપી છે જે કહી શકાય કે ફેક ઈડીનો અધિકારી બન્યો હતો અબ્દુલ સત્તાર, એ સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીના જનરલ સેક્રેટરી હોવાની જે વાત છે તે કહેવામાં આવી છે। એટલે કે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા જે લોકો છે તે કઈ રીતે ઈડી ખોટા નકલી ઈડીની અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો અને જે ગુજરાતની અંદર એક આખું સ્કેમ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે બતાવવામાં આવ્યું છે। અને સાથે સ્વાભાવિક છે કેમ કે આમ આદમી પાર્ટી ના જે કહી શકાય કાર્યકર્તા છે, આમ આદમી પાર્ટી ના જનરલ સેક્રેટરી છે તેનો આ પ્રકારની કરતૂત બહાર આવી છે ત્યારે રાજકીય રીતે પણ આ વાતને મૂકવામાં આવી છે। અને જે નકલી જે ઈડી બનાવવામાં આવી હતી તો ક્યાંક ને ક્યાંક સીધા જે નિશાનો છે તે અરવિંદ કેજરીવાલ પર પણ સાધવામાં આવ્યો છે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના જ્યારે નેતાઓ છે તે આ રીતે પકડાઈ રહ્યા છે। જે ફોટો છે તે પણ મૂકવામાં આવ્યા છે કે જેમાં અરવિંદ કેજરીવાલ સાથે જે આરોપી છે તેના ફોટા છે તે જોવા મળી રહ્યા છે। અરવિંદ કેજરીવાલ સિવાય પણ આમ આદમી પાર્ટીના જે નેતૃત્વ છે તેની સાથે પણ જે ફોટો છે તે જોવા મળી રહ્યા છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનો આ મોટો આરોપ છે। આ સાથે આપના નેતા ગોપાલ ઇટાલિયા અમારી સાથે જોડાઈ ગયા છે। ગોપાલભાઈ, કદાચ આપે હર્ષ સંઘવીની એ પોસ્ટ જોઈ હશે કે એમણે સીધો જ કેજરીવાલ પર આરોપ લગાવી દીધો છે, કીધું છે કે કેજરીવાલનું એક આ કારનામું। આપની શું પ્રતિક્રિયા? મારી પ્રતિક્રિયા એ છે કે હર્ષ સંઘવી ગોપાલભાઈ ઇટાલિયા સાથે આ નકલી ઈડીના મુદ્દે જાહેર ડિબેટમાં આવે અને ગુજરાતની જનતા સમક્ષ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીએ। ટ્વીટ કરીને ભાગી જવાની વાત તો બહુ જૂની થઈ ગઈ। આવી જાવ, સામે ચર્ચા કરી લઈએ અને અમને ઉઘાડા પાડી દેજો કઈ વાત એવી હોય તો। જે માણસને આમ આદમી પાર્ટીએ આજથી 1 વર્ષ પહેલા પાર્ટીમાંથી કાઢી મૂકેલ છે એ માણસનું 1 વર્ષ પછી હર્ષ સંઘવીને એમ કહેવાનું થાય છે કે આમ આદમી પાર્ટીમાં છે। આસારામ જેવા બળાત્કારીનો ફોટો નરેન્દ્ર મોદી સાથે છે તો શું આપણે નરેન્દ્ર મોદી ઉપર એવો આરોપ મૂકીશું? ખોટા રાજનીતિમાં મોટા માણસના ગમે તેની સાથે હોવાના। અમારું એટલું જ માનવાનું છે કે આ માણસ જે નકલી ઈડીમાં પકડાયો છે એને હર્ષ સંઘવીની ભાજપ કે ભાજપની પોલીસ પૈસા લઈને બચાવે નહીં। જાહેરમાં ફાંસીએ લટકાવો, રહેમ ના કરતા, પૈસા લઈને છોડી ન દેતા, તોડ પાણી ન કરતા, એને ફાંસીએ ચડાવો। અમારી માંગણી છે આમ આદમી પાર્ટીની અને હર્ષ સંઘવીને કહીએ છીએ ફાંસીએ ચડાવો આ માણસને, જાહેરમાં એન્કાઉન્ટર કરો, તોડબાજી કરીને બચાવતા કે છાવરતા નહીં। રાજનીતિનો મુદ્દો અમે નહીં બનાવીએ, અમે તો ઈચ્છીએ છીએ કે આવા માણસોને સજા થાય। બીજું કે ભાજપમાં જેટલા નકલી ભર્યા છે, કિરણ પટેલ પકડાયો તો નકલી પીએમઓ, કઈ પાર્ટી સાથે જોડાયો હતો? નકલી સીએમઓ બનીને ફરતો તો કઈ પાર્ટી સાથે જોડાયો હતો? સુરતમાં ડ્રગ્સ વેચતો તો કઈ પાર્ટી સાથે જોડાયો હતો? તો સજા કરો ને ભાઈ, સજા કરો, ફાંસીએ ચડાવો, એન્કાઉન્ટર કરો, અમારો સહયોગ છે। અને અમે તો ઈચ્છીએ જ છીએ કે કોઈ પણ પાર્ટીનો માણસ હોય સજા થવી જોઈએ। એટલે આમાં પણ અમે એવું કહીએ છીએ કે તોડબાજી કરીને આરોપીને છાવરવામાં ન આવે। જે કોઈ માણસ પકડાયો હોય, અમારી પાર્ટીમાં તો છે નહીં, 1 વર્ષ પહેલા જે માણસને પાર્ટીમાંથી કાઢી મૂકેલ છે। એટલે ગોપાલભાઈ, તમે એ જણાવી શકો કે જે સમયે તમે આ પાર્ટીમાંથી એમને કાઢ્યા હતા એ સમયે શું કારણ હતું? એ સમયે તો પાર્ટીમાંથી કાઢવાનું કારણ પાર્ટીની અંદર વાદ વિવાદ હોય, પાર્ટીની સિસ્ટમમાં ન ચાલતા હોય, પાર્ટીમાં જે કાંઈ બીજા કાર્યકર્તાઓને ઉશ્કેરતા હોય, પાર્ટીનો જે કાંઈ ઉપરથી કાર્યક્રમ આપ્યો હોય એ કાર્યક્રમ કરવાના બદલે ઊંધી દિશામાં કામ, તો પાર્ટીની અંદરનું જે કામકાજ હોય એ ન કરતા હોય તો કાઢી મૂક્યા હોય। ઠીક છે, એટલે તમે
1 વર્ષ પહેલા જે માણસને કાઢી મૂક્યા છે હમ એની હર્ષ સંઘવીને આજે ખબર પડી કે આ માણસ આપમાં હતો. હમ તો હું હજુ એમ કહું છું કે જે માણસ પકડાયો એને ફાંસીએ ચડાવે હર્ષ સંઘવી. તોડબાજી ન કરવી જોઈએ પોલીસ, તો પૈસા લઈને છોડી ન મૂકવા જોઈએ, અમારી માંગણી છે. અને ભાજપની અંદર જેટલા નકલી ટોલ નાકા વાળા, ડ્રગ્સ વેચવા વાળા, ભાજપના બળાત્કારીઓ, ભાજપના વ્યાજ માફિયા હોય એને ફાંસીએ ચડાવો. હમ જી જે કોઈ માણસ ખોટા કામ કરે છે બધાને ફાંસીએ ચડાવો ને, સિલેક્ટિવ કામ કેમ? બિલકુલ બિલકુલ ગોપાલભાઈ, આપનો આભાર. તો આ સાથે જ ભાજપના નેતા યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, જે રીતે આ હર્ષ સંઘવીની આખી પોસ્ટ સામે આવી ત્યારે ગોપાલભાઈ સાથે પણ વાત થઈ, એમણે સીધું જ કહ્યું કે ભાજપના અગાઉ આવા કેટલાય સભ્યો છે કે જેઓ નકલી પીએમઓ તરીકે આવતા હતા, એઓ પણ ભાજપમાં જોડાયેલા હતા. આપ શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના એવા કોઈ નેતા નહોતા કે જે નકલી પીએમઓ તરીકે આવતા હોય. ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિઓ સાથે ફોટા હોઈ શકે એનો મતલબ એ નથી હોતો કે ભારતીય જનતા પાર્ટીનો નેતા છે. આ કોઈ આમ આદમી પાર્ટીના જનરલ સેક્રેટરી છે, ઓફિશિયલ જનરલ સેક્રેટરી છે. એ એમને ડિનાય ન કરવું જોઈએ ગોપાલભાઈએ. બીજું કે એક ચેનલમાં હમણાં પણ પ્રતિક્રિયા હું આપતો ત્યારે ઈસુદાનભાઈએ કીધું આ તો પહેલા હતા અત્યારે નથી, ઓલરેડી અત્યારે હયાત ચાલુ છે, એમની વેબસાઇટ પર નામ પણ છે. એટલે એનો કોઈ મતલબ નથી એમને કોઈ ડિનાય કરવાનો. અને ઈસુદાનભાઈ એવું બોલી શકે કારણ કે ઈસુદાનભાઈ કઈ કન્ડિશનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર આવ્યા હતા એ આખી દુનિયા જાણે છે, એફએસએલમાં પ્રૂવ પણ થયેલું છે. એટલે ઈસુદાનભાઈ ગમે ત્યારે ગમે તે બોલી શકે છે. પરંતુ જે પાર્ટીનો નેતા કેજરીવાલજી આજે દિલ્હીની અંદર બેસી અને પ્રજાને મૂર્ખ બનાવવાની ફેક્ટરી ચલાવતો હોય, પ્રજાને છેતરવાની ફેક્ટરી ચલાવતો હોય, પ્રમાણિકતાના પાને ડોળ કરી અને પ્રજાને છેતરી અને ખોટી રીતે એ લીકરના કાંડમાં સપડાતા હોય, આવા નેતાઓ જ્યારે હોય ત્યારે એના ગુજરાતના નેતાઓ જોડેથી આનાથી વધારે શું અપેક્ષા રાખી શકાય? બિલકુલ યજ્ઞેશભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો આખા આ મામલે હવે પક્ષ વિપક્ષ સામસામે પ્રહાર કરી રહ્યા છે.